ચાલો છોકરાઓ, આજે હવે આપણે એક નવા ટોપિક જે છે એની ચર્ચા કરવી છે. આપણે કોઈ પણ એરોમેટિક બંધારણમાં થતી પ્રક્રિયાને જો સમજવી હોય તો એના માટે એક અલગ પ્રકારની વસ્તુ આપણને આવડવી જોઈએ, જેને આપણે નામ આપવું છે છોકરાઓ ઓર્થોપેરા નિર્દેશકો. જો આપણે અહીંયા કોની ચર્ચા કરશું છોકરાઓ? ઓર્થો અને પેરાની ચર્ચા કરશું. એટલે કઈ રીતે? તો હવે પહેલા આપણે એ સમજીએ કે કયા કયા ઘટકો ઓર્થો અને પેરા નિર્દેશકો તરીકે વર્તે છે. તો જો આપણે પહેલી વાત કરીએ ને છોકરાઓ, તો કયા વર્તે છે? પ્લસ આઈ અસર જે ધરાવે છે ને, આ બધા જ ઘટકો જે છે એ ઓર્થો પેરા નિર્દેશકો તરીકે વર્તી શકે. પ્લસ આઈ અસરનો મતલબ શું થાય? તો કે ભાઈ આનો મતલબ થાય ઇલેક્ટ્રોન દાતા સંયોજનો. જો આવી રીતે કયા ઘટકો ઇલેક્ટ્રોન દાન કરી શકે છોકરાઓ? તો કે ભાઈ જો બે પ્રકારના ઘટકો ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. એક કે જેમની પાસે ઇલેક્ટ્રોન યુગ્મ આવેલા છે અને જેમની પાસે આલ્ફા હાઇડ્રોજન આવેલા છે. આ બે પ્રકારના ઘટકો એવા થયા કે જે આ ઇલેક્ટ્રોનનું દાન કરી શકે. હવે આપણે જો આમના માટેની વાત કરીએ તો આવી રીતે સમજાવશું કે ભાઈ જે ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે ને એની જો આપણે વાત કરીએ તો એ કયા કયા ઘટકો છે? તો કે જો એમાં એક આવશે Nr2, જેમાં નાઇટ્રોજન અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે. ત્યાર પછી આવશે NH2, ત્યાર પછી આવશે OR, જેને આપણે ઈથર તરીકે ઓળખતા. ત્યાર પછી આવશે છોકરાઓ OH, જેને આપણે હાઇડ્રોક્સી અથવા ફિનોલ તરીકે ઓળખાવશું. અને એના પછીનો જો આપણે વાત કરીએ તો હેલોજન. પણ હેલોજન સંયોજનોને આપણે સ્પેશિયલ કેસમાં સાઈડમાં રાખશું. હવે તો કે ભાઈ હવે કયા આવશે કે જે આલ્ફા હાઇડ્રોજન ધરાવી શકે? એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? એને ઓળખીએ છીએ છોકરાઓ 321 મિથાઇલ તરીકે. બરાબર, આવી રીતે 321 મિથાઇલ. આનો મતલબ શું થયો? તૃતીયક, દ્વિતીયક અને પ્રાથમિક. કઈ રીતે? જો આવી રીતે અહીંયા આપણી પાસે તૃતીયક બ્યુટાઇલ ઘટક આવેલો છે. તો જો તૃતીયક બ્યુટાઇલની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો અહીંયા આવી રીતે સમજાવશું કે ભાઈ જે આપણી પાસે આ કાર્બન આવેલો છે ને, એ કાર્બનની જો આપણે ચર્ચા કરીએ તો એ કાર્બન જે છે એ કેટલા હાઇડ્રોજન ધરાવી શકે? તો અહીંની જો આપણે વાત કરીએ તો આની પાસે છોકરાઓ 3 3 3 9 આલ્ફા હાઇડ્રોજન આવેલા છે. આ કોણ થઈ ગયું છોકરાઓ? 9 આલ્ફા હાઇડ્રોજન વાળો તૃતીયક ઘટક. એના પછીની જો આપણે વાત કરીએ તો આવી રીતે CH CH3 CH3. તો હવે જો હું આ કાર્બનની છોકરાઓ વાત કરું તો એ કાર્બનમાં જોવો જોઈએ કેટલા આવેલા છે. જો હું બોક્સ એટલા માટે બનાવું છું કે આલ્ફા હાઇડ્રોજન ગણવા માટે આપણે આલ્ફા કાર્બનને ગોતવા પડે. અને આલ્ફા કાર્બન એટલે કોણ? જે આ સંયોજકતા ધરાવે છે ને, એ સંયોજકતા વાળો કાર્બન પોતે ક્રિયાશીલ કહેવાય. અને એની સાથે જે ડાયરેક્ટ જોડાયેલા આવે છે ને એને આલ્ફા કાર્બન, અને એની સાથેના હાઇડ્રોજનને શું બોલાય? આલ્ફા હાઇડ્રોજન. એટલે અહીંયા આપણને છોકરાઓ 6 આલ્ફા હાઇડ્રોજન જોવા મળે. આને દ્વિતીયક બોલાય. હવે તો કે હવે આપણે એના પછીની જો વાત કરીએ તો આવી રીતે CH3 CH2. જો હવે અહીંયા આપણો ક્રિયાશીલ કાર્બન કોણ થયો? તો કે ભાઈ CH2. એની બાજુમાં કોણ આવેલું છે? તો કે CH3. આની પાસે કેટલા આલ્ફા હાઇડ્રોજન છે? 3 આલ્ફા હાઇડ્રોજન છે. આને બોલાય પ્રાથમિક 321. અને હવે આવશે Me એટલે મિથાઇલ. મિથાઇલની જો આપણે વાત કરીએ તો એ પોતે જ ક્રિયાશીલ છે. એની બાજુમાં કોઈ આલ્ફા કાર્બન નથી, એની સાથે કોઈ આલ્ફા હાઇડ્રોજન નથી. એટલે આને છોકરાઓ શું બોલાય? 0 આલ્ફા હાઇડ્રોજન મિથાઇલ. તો જો અહીંયા મેં આપણે છોકરાઓ ચર્ચા કરી એ આની ચર્ચા કરી કે ભાઈ પ્લસ આઈ અસરવાળા ઘટકો ઇલેક્ટ્રોન દાતા સંયોજનો જે છે એ બે રીતે ઇલેક્ટ્રોનનું દાન કરશે. હવે છોકરાઓ આપણે એના પછીની જો વાત કરીએ ને તો એને આવી રીતે દર્શાવશું. જો કે ભાઈ અહીંયા આપણે ઇલેક્ટ્રોન દાન કરવાની હજુ જો વાત કરીએ ને તો હજી એની બે રીત છે.
ઇલેક્ટ્રોન દાન કરવા માટે આપણે આવી રીતે સમજાવશું. કયા કયા ઘટકો જે છે એ હોઈ શકે? તો કે +R અસર દર્શાવતા ઘટકો, +H અસર દર્શાવતા ઘટકો અને +I અસર દર્શાવતા ઘટકો. હવે જો આ +R ની વાત કરીએ તો આને રેઝોનન્સ શબ્દ બોલાય. એટલે ગુજરાતીમાં છોકરા હું તમને લખાવું તો આને સંસ્પંદન અસર કહેવાય. કઈ અસર કહેવાય? સંસ્પંદન અસર. એના પછીની જો વાત કરીએ +H, આને હાઇપર કોન્જ્યુગેશન કહેવાય. શું કહેવાય છોકરાઓ? હાઇપર કોન્જ્યુગેશન. આ બધી ચર્ચા આપણે 11મા ધોરણમાં જે છે એ કરેલી. કોન્જ્યુગેશન. અને ત્યાર પછી આવશે +I, ઇન્ડક્ટિવ ઇફેક્ટ, જેને આપણે ગુજરાતીમાં પ્રેરક અસર તરીકે દર્શાવશું. જો આને શું કહેવાય છોકરાઓ? પ્રેરક અસર. તો હવે આવી જેની પાસે અસર જોવા મળે છે એ બધા જ ઘટકો ઓર્થો પેરા તરીકે વર્તે. હવે એ ઓર્થો પેરા તરીકે શું કામ વર્તે છે એની આપણે ચર્ચા કરીએ. તો કે જો આ આપણી પાસે બેન્ઝીન ચક્ર આવેલું છે છોકરાઓ. જો હું આ બેન્ઝીન ચક્રની વાત કરું તો એમાં આપણને એકાંતરે આવા દ્વિબંધ જોવા મળે. હવે અહીંયા આપણે આવો +I અસર ધરાવતો કોઈ એક ક્રિયાશીલ સમૂહ જોડી દઈએ. તો એ ક્રિયાશીલ સમૂહનું છોકરાઓ કામ શું છે? તો કે એ ક્રિયાશીલ સમૂહનું કામ છે ઇલેક્ટ્રોનનું દાન કરવું. એટલે પોતાના ઇલેક્ટ્રોન ક્યાં મોકલશે છોકરાઓ? તો કે જો પોતાના ઇલેક્ટ્રોન અંદરની બાજુએ મોકલશે. જેવા એ પોતાના ઇલેક્ટ્રોન અંદર મોકલે ને એટલે આના ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય? ઓર્થો સ્થાનમાં. એટલે અહીંયા જો નેગેટિવ ચાર્જ આવ્યો. પછી સંસ્પંદન થાય અને સંસ્પંદનના બીજા તબક્કામાં ઇલેક્ટ્રોન ક્યાં આવી જાય? પેરા સ્થાનમાં. એટલે અહીંયા નેગેટિવ ચાર્જ આવે. ફરીથી સંસ્પંદન થાય, જે આપણે 11માં ચર્ચા કરાવી હતી. તો અહીંયા પાછો શું આવી જાય? તો કે જો નેગેટિવ ચાર્જ. તો હવે આપણે આમ ઓલ ઓવર આખા અણુની જો વાત કરીએ છોકરાઓ તો આપણને આટલી ખબર પડી કે જ્યારે કોઈ +I અસર ધરાવતો ઘટક બેન્ઝીન ચક્ર સાથે જોડાયેલો છે ત્યારે એના ઓર્થો સ્થાનમાં, ત્યારે એના પેરા સ્થાનમાં અને ત્યારે એના ફરીથી ઓર્થો સ્થાનમાં નેગેટિવ ચાર્જ જોવા મળે. આ બધી જ ચર્ચા આપણે કોના માટે કરીએ છીએ? તો કે ભાઈ E+ સંયોજનો માટે, જેને બોલાય ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો. તો આ ઇલેક્ટ્રોન અનુરાગી પ્રક્રિયકો કેટલા છે આપણી પાસે? તો કે જો SO3H, આને સલ્ફોનેશન કહેવાય. NO2+, આને નાઇટ્રેશન કહેવાય. Cl+, Br+, આને હેલોજિનેશન કહેવાય. CH3+, આને ફ્રીડલ ક્રાફ્ટ આલ્કાઇલેશન કહેવાય. અને COCH3+, આને ફ્રીડલ ક્રાફ્ટ એસાઇલેશન કહેવાય. તો હવે અહીંયા આપણને એટલી ખબર પડી કે જેટલા પણ E+ ઘટકો છે એ ગોતવાના કોને છે? તો કે ગોતવાના છે નેગેટિવ ચાર્જને. કોને ગોતે જોવો જોઈએ? નેગેટિવ ચાર્જ. અને નેગેટિવ ચાર્જ કઈ કઈ જગ્યાએ આવેલો છે? તો કે જો હું નેગેટિવ ચાર્જની વાત કરું ને તો નેગેટિવ ચાર્જ ઓર્થો ઉપર, પેરા ઉપર અને ઓર્થો ઉપર જ આવેલો છે. એટલા માટે હવે જેના ઉપર છોકરાઓ આવી રીતે કોઈ I નામનો ક્રિયાશીલ સમૂહ આવેલો હોય એ શેનું નિર્દેશન કરે? તો એ ઓર્થો અને પેરાનું જ નિર્દેશન કરે. તો આને આપણે નામ આપશું ઓર્થો પેરા નિર્દેશકો. હવે કયા કયા ઘટકો આવી અસર દર્શાવી શકે? તો જો એ હું તમને અહીંયા સમજાવું કે ભાઈ આવી અસર તમને ક્યાં જોવા મળશે. તો આપણે અહીંયા દર્શાવીએ. જો 11મા ધોરણમાં એક તમને બંધારણ શીખવાડ્યું હતું, ટોલ્યુઇન. 6થા ચેપ્ટરમાં છોકરાઓ આપણે એક સરસ મજાનું બીજું પણ બંધારણ શીખવાડશું. કયું? ક્લોરોબેન્ઝીન. 7મા ચેપ્ટરમાં છોકરાઓ આપણે એક સરસ મજાનું બીજું બંધારણ શીખશું, ફિનોલ. 7મા ચેપ્ટરમાં હજુ પણ એક બંધારણ આવે છે, બેન્ઝીન ચક્રની ઉપર OCH3. જો આવી રીતે એનિસોલ. બરોબર છે. ચાલો
હવે આટલા ઘટકોની આપણે વાત કરી અને 9મા ચેપ્ટરમાં આવશે એનિલિન. 8મા ચેપ્ટરના ઘટકો મેટા નિર્દેશકો છે. કેવા છે? મેટા નિર્દેશકો. એટલે હવે આપણી પાસે જો આ બધા ઘટકો આવી ગયા. હળવે કરીને નામકરણ કરીએ. ચલો, આ કોણ? તો કે ભાઈ ટોલ્યુઇન. આ કોણ છોકરાઓ? તો કે ક્લોરોબેન્ઝીન. એના પછીની વાત કરીએ તો કે જો આ ફિનોલ. આની વાત કરીએ તો છોકરાઓ એનિસોલ. અને આની વાત કરીએ તો છોકરાઓ એનિલીન. હવે હજુ તમને એક નાનકડી માહિતી જે આપવાની છે યા કે જો હું આટલા બંધારણોની વાત કરું ને તો આ બધા બંધારણની ખાસિયત શું છોકરાઓ? તો કે આ બધા જ બંધારણો પ્લસ આર અસર દર્શાવે છે, પ્લસ આઈ અસર દર્શાવે છે. અને હવે આ બંનેના કારણે એ ઓર્થોપેરા નિર્દેશકો તરીકે વર્તે છે. પણ આપણે કેમેસ્ટ્રીની જો વાત કરીએ તો નિયમ હોય યા અપવાદ હોય. એટલે અહીંયા મારે તમને એમસીક્યુ સ્પેશિયાલિસ્ટ તરીકે સમજાવવું પડશે. શું સમજાવવું પડશે? તો કે ભાઈ ક્લોરોબેન્ઝીન. જો ક્લોરોબેન્ઝીનની છોકરાઓ આપણે ચર્ચા કરીએ તો ક્લોરોબેન્ઝીન જે છે એ પોતે કોણ? તો જો હું આપણે ક્લોરોબેન્ઝીનની વાત કરીએ તો ક્લોરોબેન્ઝીન જે છે ને એ ઓર્થોપેરા નિર્દેશક જ છે. પણ ક્લોરોબેન્ઝીનની જે અહીંયા કન્ડિશન લખાવી ને એ અલગ છે. ક્લોરોબેન્ઝીનની પહેલી કન્ડિશન કઈ? તો કે પ્લસ આર અસર. પણ બીજી કન્ડિશન કઈ? માઇનસ આઈ અસર. વર્તવાનો શેના તરીકે છે? તો કે વર્તે તો ઓર્થોપેરા નિર્દેશક તરીકે જ, પણ કન્ડિશન થોડીક બદલાઈ જશે. આ બધું જો એમસીક્યુ માટે ધ્યાનમાં રાખવાનું છે. હવે સમજાવું. પ્લસ આર અસર એટલે શું કામ? તો કે એ શું ધરાવે છે? તો કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ ધરાવે છે. અને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ શેમાં મોકલે છે? તો કે બેન્ઝીન ચક્રની અંદર સંસ્પંદનમાં રોકાય છે. શેમાં રોકાય છે? સંસ્પંદનમાં. અને એ સંસ્પંદનના કારણે પ્લસ આર અસર દર્શાવશે. હવે જો આની વાત કરીએ ને માઇનસ આઈ અસર, તો એનું કારણ એક જ છે. પોતે કોણ? તો કે હેલોજન સંયોજન, હેલોજન પરમાણુ. અને હેલોજન પરમાણુ તરીકે એને હવે જ્યારે આપણી વચ્ચે આવ્યો છે એટલે એને ફરજિયાત શું કરવું પડશે છોકરાઓ? તો કે એને ફરજિયાત ઇલેક્ટ્રોન ખેંચવા પડશે. શું કામ ઇલેક્ટ્રોન ખેંચવા પડશે? કેમ કે એ વિદ્યુત ઋણ ઘટક છે, એની વિદ્યુત ઋણતા વધારે છે. બરોબર છે? તો આમ જો આપણે ક્લોરોબેન્ઝીનની વાત કરીએ તો રાવણના ઘરમાં રહેલો એ વિભીષણ છે કે એના લક્ષણો બધા કેવા છે? હેલોજન જેવા, ઇલેક્ટ્રોન ખેંચવાવાળા અને વધુ વિદ્યુત ઋણતાવાળા. તેમ છતાં એ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મના કારણે શું કરશે? તો કે સંસ્પંદનમાં ભાગ લેશે અને સારા માણસો જે પ્રક્રિયા આપે એવી પ્રક્રિયા ઓર્થોપેરા નિર્દેશક તરીકે આપશે. તો આ બે માહિતી જે છે એ આપણે ખાસ કરીને જોવાની છે. જો આપણને ઓર્થોપેરા નિર્દેશક સમજાશે તો આપણે મેટા નિર્દેશક આવી જ રીતે જે છે એ દર્શાવશું. ઓકે, ચલો આજ માટે એટલું રાખીએ. ચાલો છોકરાઓ, પૃથ્વી સર કેમેસ્ટ્રી યુટ્યુબ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે. છેલ્લે આપણે એવો પોઈન્ટ શીખાતા કે જેમાં આપણે ઓર્થોપેરા નિર્દેશકો જે છે એ કોને કહેવાય. તો હવે આપણે આ 12મા ધોરણના ચેપ્ટરની અંદર કયા કયા ઘટકો એવા છે કે જે હાલ પૂરતા ઓર્થો અને પેરા નિર્દેશક તરીકે વર્તે એની માહિતી આપણે મેળવેલી. જો આપણી પાસે આટલા ઘટકો છે તો આ બધી માહિતીનો આપણે ઉપયોગ કરવાનો છે. અને ઉપયોગ કર્યા પછી આજે આપણે હવે સમજવું છે છોકરાઓ કે હેલો એરિનની બનાવટ કઈ રીતે થઈ શકે. તો આજનો આપણો ટોપિક કયો છે છોકરાઓ? તો કે ભાઈ આજના આપણે ટોપિકની વાત કરીએ તો એને બોલવાનું છે
હેલોએરિન ની બનાવટ. જો તો આ જે હેલોએરિનની બનાવટ છે એમાં પહેલાં આપણે આ ઓર્થોપેરા નિર્દેશકો જે છે એનો ઉપયોગ કરવો છે. એના માટેની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો એમાં પહેલું આપણે આજે તમને સમજાવવું છે બેન્ઝીનમાંથી. 11મા ધોરણમાં આપણે આ બેન્ઝીનમાંથી ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીન જે છે એની બનાવટ તમને સમજાવેલી. જો કઈ રીતે, તો કે ભાઈ આવી રીતે. જો આપણે આ બેન્ઝીનની વાત કરીએ તો આની અંદર 6 કાર્બન અને 6 હાઇડ્રોજન આવેલા છે. આ 6 કાર્બન ને 6 હાઇડ્રોજન બધાના ગુણધર્મ એક સમાન છે. આમાં આપણે કોઈ નિર્દેશકોની જરૂર પડવાની નથી. તો હવે હું આની છે ને 2 પ્રક્રિયા તમને સમજાવું. આવી રીતે જો, એકને આપણે શેના તરીકે ઓળખશું છોકરાઓ, તો કે ભાઈ એકને ઓળખવું છે ક્લોરિનેશન તરીકે. જો એકને શેના તરીકે ઓળખાવું છે, ક્લોરિનેશન. અને બીજાની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો બીજાને આપણે ઓળખાવવાનું થશે બ્રોમિનેશન તરીકે. જો એક ક્લોરિનેશન, એક બ્રોમિનેશન, આવી રીતે. તો હવે જો મારે ક્લોરિનેશનની પ્રક્રિયા સમજાવવી હોય તો આપણા પ્રક્રિયકો આપણને ખબર છે, કોણ, Cl અને Cl. હવે અહીંયા છે ને ઉદ્દીપકની જરૂર પડશે. FeCl3 ઉદ્દીપક તરીકે વર્તે, જે પોતે લુઈસ એસિડ છે. આની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આ લુઈસ એસિડ તરીકે વર્તે. હવે અહીંયા જો બ્રોમિનેશનની વાત કરીએ તો આવી રીતે BrBr ઓબ્લિક આવી જશે FeBr3. તો હવે આની જો આપણે વાત કરીએ તો બંને પ્રક્રિયા કઈ રીતે થાય એ જરાક સમજીએ. તો પ્રક્રિયા એકદમ સરળ. કઈ રીતે, તો કે જો અહીંથી આપણે હાઇડ્રોજન લેશું, અહીંથી આપણે ક્લોરીન લેશું, HCl નો અણુ જે છે એ છૂટો પડે. આ આપણે શોર્ટ મેથડથી શીખીએ છીએ, એટલે આવી રીતે. બાકી આપણે 11માં આની આખી ક્રિયાવિધિ સમજાવેલી છે કે કઈ રીતે આ ક્લોરોબેન્ઝીન જે છે એ નિપજ તરીકે મળી શકે. હવે એ જ વસ્તુ આપણે બ્રોમિનેશન માટે સમજાવીએ. અહીંથી હાઇડ્રોજન લઈએ, અહીંથી બ્રોમિન લઈએ. ચાલો, HBr નો અણુ જે છે એ છૂટો પડશે અને અહીંયા આપણને બ્રોમોબેન્ઝીન નિપજ તરીકે મળે. આવી રીતે જો હવે આપણે આ ક્લોરોબેન્ઝીન અને બ્રોમોબેન્ઝીનની એક આવી રીતની બનાવટ બેન્ઝીનમાંથી શીખા. નામકરણ કરીએ. નામકરણની જો છોકરાઓ આપણે વાત કરીએ તો આવી રીતે સમજાવશું. આ કોણ આપણો ભાઈબંધ, તો કે બેન્ઝીન. આવી રીતે. અહીંની વાત કરીએ તો આ આપણો ભાઈબંધ કોણ, તો કે ક્લોરોબેન્ઝીન. આવી રીતે. અને આની જો આપણે વાત કરીએ છોકરાઓ તો આ કોણ, તો કે ભાઈ આ બ્રોમોબેન્ઝીન. ચાલો, આવી રીતે. હવે આમાં આપણે કઈ વિસ્થાપક જે છે એની જરૂર નથી પડતી. પણ હવે આપણે કોની વાત કરશું, તો કે ટોલ્યુઇનની વાત કરશું. એટલે હું તમને અહીંયા બીજા નંબરે સમજાવું છું ટોલ્યુઇનમાંથી. જો અહીંયા છોકરાઓ શું આવશે, તો કે અહીંયા ટોલ્યુઇનમાંથી આવશે. જો સાંભળો, તો ટોલ્યુઇન એટલે કોણ થયું, તો કે છે ને એમાં મિથાઇલ આવેલું હોય. જો આપણે બેન્ઝીનની સાથે કોઈ ઘટકની વાત કરીએ તો એમાં શું આવે, મિથાઇલ. આ મિથાઇલ એટલે કોણ, તો કે આલ્ફા હાઇડ્રોજન દ્વારા ઇલેક્ટ્રોનનું દાન કરશે. છેલ્લા આપણે વિડીયોમાં એવું સમજાવેલું છે કે જો કોઈ ઘટક ઇલેક્ટ્રોનનું દાન કરતું હોય ને તો એ હંમેશા શેના તરીકે વર્તે, તો કે હંમેશા ઓર્થોપેરા નિર્દેશક તરીકે વર્તે. આવી રીતે. રેડી? ચાલો, તો હવે આપણે ટોલ્યુઇનમાંથી સમજીએ કઈ રીતે નિપજ મળે છે એ આપણે જોઈએ. તો જો ટોલ્યુઇનની વાત કરીએ ને છોકરાઓ, તો ટોલ્યુઇન જે છે એ ઓર્થોપેરા નિર્દેશક બન્યો. એટલે અહીંયા આપણે પહેલાં જ સાઈડમાં શું કરી નાખશું, 2 હાઇડ્રોજન, એક ઓર્થો સ્થાનમાંથી, એક પેરા સ્થાનમાંથી.
હવે આપણે આના માટે થઈને કઈ પ્રક્રિયા સમજાવી છે? તો કે અહીંયા આપણે સમજાવી છે ક્લોરિનેશનની પ્રક્રિયા. તો ક્લોરિનેશનનો નિયમ સરળ છે, ક્લોરીન ક્લોરીન અને FeCl3. થોડીક વાર પછી હું તમને એક સ્પેશિયલ પ્રક્રિયા શીખવાડું છું. એટલે આપણે અહીંયા લખીએ છીએ, અહીંયા સૂર્યપ્રકાશની ગેરહાજરી છે. જો સૂર્યપ્રકાશની ગેરહાજરીનો મતલબ થઈ જાય અંધારું. આવી રીતે જો અંધારું. તો પ્રક્રિયા તો સરળ કે ઓર્થો અને પેરાનો હાઇડ્રોજન એક ક્લોરીન સાથે જોડાય એટલે એના કારણે HCl નો અણુ જે છે એ છૂટો પડે. હવે કેવું છે, આપણે 11માં એવું શીખાતા કે ઓર્થો અને પેરા જે છે એ આપણને પર્સન્ટેજ પ્રમાણે નિપજ મળે. એ આપણને ખ્યાલ છે કે ભાઈ 20% અને 80%, 30% અને 70%. તો જો ઓર્થોનો હાઇડ્રોજન પ્રક્રિયા આપતો હોય, ઓર્થોનો હાઇડ્રોજન પ્રક્રિયા આપતો હોય તો ઓર્થો સ્થાનમાં ક્લોરીન આવે અને જો પેરા સ્થાનનો હાઇડ્રોજન પ્રક્રિયા આપતો હોય તો પેરા સ્થાનમાં ક્લોરીન આવે. આવી રીતે જો આમ. તો આનો મતલબ શું થયો? તો કે અહીંયા આપણને બે નિપજ નથી મળી. નિપજ હંમેશા 100% હોય, બંનેનું સાપેક્ષ પ્રમાણ હોય. અહીંયા હું દર્શાવું છું કે ઓર્થો 20% છે અને પેરા 80% છે. બીજા અને હારા શબ્દમાં કેવું હોય તો આ ગૌણ નિપજ છે અને આ આપણો ભાઈબંધ જે છે એ મુખ્ય નિપજ છે. ગમે ત્યારે આપણે ઓર્થો અને પેરાની સરખામણી કરતા હોય ત્યારે પેરા મોટે ભાગે મુખ્ય નિપજ તરીકે આવશે. એનું એકમાત્ર કારણ શું છે? તો કે એકમાત્ર કારણ છે અહીંયા મિથાઇલ અને ક્લોરીન એકબીજાની નજીક આવેલા છે એટલે એકબીજાને નડે. આ જે નડતા હોય ને એને હારા શબ્દમાં બોલાય અવકાશીય અવરોધ. છોકરાઓ આને શું બોલાય? અવકાશીય અવરોધ તરીકે દર્શાવાય. જ્યાં અવકાશીય અવરોધ વધારે એ હંમેશા ગૌણ નિપજ મળે. અહીંયા કેવું થઈ ગયું? જો અહીંયા 180 નો ખૂણો બની ગયો. કોઈને નડશે નહીં. આ આનું કામ કરશે, આ આનું કામ કરશે. એટલા માટે થઈને આજે છે એ મુખ્ય નિપજ જે છે એ બને છે. કોણ? તો કે ભાઈ જો આ પેરા જે મુખ્ય નિપજ બને છે એનું કારણ જ આ છે. રેડી? કોઈને નડવાનું નથી. હવે આપણે છોકરાઓના નામકરણની વાત કરીએ. જો નામકરણમાં શું આવશે? તો કે આ ટોલ્યુઇન છે. આ કોણ છે? ટોલ્યુઇન. અહીંયા છોકરાઓ આનું નામ શું થાય? ઓર્થોક્લોરોટોલ્યુઇન. અને આનું નામ શું થાય છોકરાઓ? પેરાક્લોરોટોલ્યુઇન. જો આવી રીતે એકને બોલશું ઓર્થોક્લોરોટોલ્યુઇન, બીજાને બોલશું પેરાક્લોરોટોલ્યુઇન. રેડી? હવે આજે મેં તમને આખી પ્રક્રિયા સમજાવી ને છોકરાઓ, આમાં એક તમારે સ્પેશિયલ કેસ યાદ રાખવાનો છે. દરેક વસ્તુનો આધાર શેના ઉપર છે એ હું તમને અહીંયા સમજાવું. બરાબર? એટલે આ એક સ્પેશિયલ કેસ છે ને એ જરાક જો કે ભાઈ સ્પેશિયલ કેસ શું છે, પછી બેનો હું તમને તફાવત સમજાવું કે બેનો આ તફાવત શું આવ્યો. હવે અહીંયા હું લઉં છું છોકરાઓ ટોલ્યુઇન. સાંભળજો આવી રીતે હું ટોલ્યુઇનની પ્રક્રિયા કરું છું ક્લોરીન સાથે. પણ અહીંયા જે મેં લખ્યું હતું ને અંધારું, અહીંયા આપણે લખીએ છીએ સૂર્યપ્રકાશની હાજરી. અને સૂર્યપ્રકાશનો મતલબ થાય H². જો આપણે ક્લોરિનેશન જ કરવું છે પણ અહીંયા સૂર્યપ્રકાશ લખ્યું છે, મેં FeCl3 ઉદ્દીપક નથી લખ્યો, તો આવા કેસમાં શું થશે? અહીંયા પ્રક્રિયા થશે. આ બહારનો હાઇડ્રોજન બહારના ક્લોરીન સાથે જોડાય અને HCl નો અણુ છૂટો પડે. હવે તો કે હવે નિપજ મળી. જો સરસ મજાની નિપજ મળી બારોબાર. રેડી? CH2Cl. ક્યાં નિપજ મળી? બારોબાર CH2Cl. પહેલા નામકરણ કરીએ પછી આનો મતલબ સમજાવીએ. તો આ હતું કોણ છોકરાઓ? તો કે જો આ ટોલ્યુઇન હતું.
અને એમાંથી જે નિપજ આપણને મળી એ નિપજનું નામ શું છે બોલો જોઈ? તો કે એને બેન્ઝાઇલ ક્લોરાઇડ બોલાય. આને શું બોલાય છોકરાઓ? બેન્ઝાઇલ ક્લોરાઇડ તરીકે દર્શાવી શકાય. હવે જે આપણે સમજાવવાની વાત છે ને કે અહીંયા જો તમે આવા પ્રકારના ઘટકોની વાત કરશો FeCl3 અને અહીંયા આપણે છોકરાઓ વાત કરેલી છે સૂર્યપ્રકાશ, તો આ જે ઉદ્દીપક આપણે વાપરીએ છીએ ને એ સૌથી અગત્યનો રોલ ભજવશે કે ઉદ્દીપકના કારણે આપણને ઓર્થો અને પેરામાં નિપજ મળી. તો આ જે પ્રક્રિયા હતી ને છોકરાઓ એને બોલાય એરોમેટિક પ્રક્રિયા. આ એરોમેટિક ભાગમાં થતી પ્રક્રિયા છે. ક્યારે? જ્યારે આપણી પાસે FeCl3 છે ને ત્યારે. પણ જો હું સૂર્યપ્રકાશ વાપરીશ ને એટલે આ સ્પેશિયલ કેસની પ્રક્રિયાને શું કહેવાય? એલિફેટિક. આ એલિફેટિક ભાગમાં થતી પ્રક્રિયા થઈ જાય અને આવું આપણને પરિવર્તન દરમિયાન જે છે એ લોચાલાપસી થઈ જાય. બરાબર? એટલે જ્યારે પરિવર્તન હોય ને ત્યારે ખાસ જોઈ લેવાનું છે પ્રક્રિયક અને ઉદ્દીપક કયો આપ્યો છે. તો અત્યારે આપણે હેલોએરિનની બે પ્રકારની બનાવટ સમજાવી, બેન્ઝીનમાંથી અને ટોલ્યુઇનમાંથી. અને ટોલ્યુઇન પોતે કેવો હતો છોકરાઓ? તો કે ટોલ્યુઇન પોતે ઓર્થોપેરા નિર્દેશક હતો. આ ઓર્થોપેરા નિર્દેશક અસર જે છે એટલે આપણે આને આવી રીતે સમજાવી શકાય. ઓકે, તો બાકીના હેલોએરિન સંયોજનો જે છે એની બનાવટ આપણે કરવાની છે બેન્ઝીન ડાયએઝોનિયમ ક્ષારમાંથી, જેને આપણે ઓળખવાનું થશે છોકરાઓ. તો હવે એ પ્રક્રિયાની જો આપણે વાત કરીએ તો એ આપણે નેક્સ્ટ વિડીયો જે છે એમાં રાખશું.